નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપ સૌ મિત્રોએ પ્રકરણ 1 અને પ્રકરણ 8 આ બંને ચોપડીમાંથી આપણા પાઠ્યપુસ્તકમાંથી વાંચી લીધા છે. મને ખ્યાલ છે કે હજી આપણને પુસ્તક નથી મળેલું, તો કોઈની પાસેથી જૂની ટેક્સ્ટ બુક મળી શકે તો મેળવી અને વાંચવાનો થોડો પ્રયત્ન કરશો એવી અપેક્ષા અમે રાખીએ છીએ. બીજું, આપ સૌ મિત્રોને ખ્યાલ છે કે ધીરે ધીરે સમય જેમ પસાર થતો જાય છે તેમ તેમ આપણા પ્રકરણ આગળ વધતા જાય છે. હવે અહીંયા આપણે જે 15મો પાઠ જે છે એ આગળ ચલાવવાનો થશે. એમાં પાઠનું નામ છે આર્થિક વિકાસ. આપણે જ્યારે પીરિયડની શરૂઆત કરેલી ત્યારે વાત કરેલી કે તમારા 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનની અંદર જે વિભાગ પડે છે એમાંનો એક વિભાગ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ અર્થશાસ્ત્રનો એક પાઠ આપણે અહીંયા જોવો છે. તો પાઠનું નામ છે આર્થિક વિકાસ. હવે આર્થિક વિકાસ એટલે શું? તો સામાન્ય રીતે આપણે એવું કહીએ કે કોઈ ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવતા હોય અને સુખી સંપન્ન કુટુંબ હોય તેને આપણે ટૂંકમાં કહીએ કે આ લોકો આર્થિક રીતે સુખી સંપન્ન લોકો છે. પરંતુ ખરા અર્થમાં આપણે જો જોવા જઈએ તો જે દેશની અંદર માથાદીઠ આવક વધતી હોય, આવકમાં વધારો થતો હોય, રાષ્ટ્રીય આવકમાં, અને લોકોનું જે જીવન ધોરણ છે એમાં સુધારો થતો હોય, આરોગ્ય વિષયક બાબતો છે, ખોરાકની બાબતો છે, રહેણીકરણીની બાબતો છે, શિક્ષણની બાબતો છે, આવી વિવિધ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એનું જીવન ધોરણ ઊંચું છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ રોગના ભોગ બનેલા હોય, રહેવા માટે પૂરતી જગ્યા ન હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય, શિક્ષણનો અભાવ હોય, અંધશ્રદ્ધાની અંદર રચ્યા પચ્યા રહેતા હોય, તો આવા જે રાષ્ટ્રો છે અથવા આવા જે વ્યક્તિઓ છે એને આપણે આર્થિક વિકાસ સાધ્યો નથી એમ આપણે કહીએ. તો અહીંયા આપણી ટેક્સ્ટબુકની અંદર આવું જ કંઈક કહેવા માંગે છે કે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસની પ્રક્રિયામાં કઈ કઈ બાબતો જોડાયેલી છે, માથાદીઠ આવક એટલે શું, રાષ્ટ્રીય આવક એટલે શું, આવા વિવિધ પ્રકારના પ્રશ્નો સાથે આપણે આ પાઠની અંદર આગળ ચર્ચા કરવાની થશે. તો પ્રત્યેક વ્યક્તિને સવાર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ માટે સવાર અલગ અલગ. કોઈ વ્યક્તિ સુખી સંપન્ન હોય, કોઈ આવકના સ્ત્રોત પાછળ દોડતા હોય, કોઈ રોગથી પીડાતા હોય, એની માટે દરેક વ્યક્તિ માટે સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. જીવન કેમ ટકાવવું એની માટે સતત સંઘર્ષ કરતા હોય છે. તો આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ કે કલ્પનાનો વિષય જ છે. જે લોકો ગરીબ છે, જેને પૂરતું ભોજન નથી મળતું, રહેવા માટે પૂરતા જગ્યાઓ નથી, આવા વ્યક્તિઓ એક સંઘર્ષમય જીવન જીવે છે અને એને પોતાનું જીવન કેમ ટકાવી રાખવું તે એક મહત્વની બાબત બની છે. તો આપણે એમ કહી શકીએ કે આવી બધી કલ્પનાઓના એ વિષયો છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળશું વગેરે જેવા પ્રશ્નોના ઉત્તર છે. તમે કે હું, કોઈ પણ વ્યક્તિ આર્થિક રીતે સંકળામણની અંદર પરિસ્થિતિ ચાલતી હોય, આપણી જરૂરિયાતો ઓછી કરી અને આગળ ચાલો. જો જરૂરિયાતો વધારશો તો આપોઆપ તમારા આવકના સ્ત્રોત વધારવા પડશે, અને આવકના સ્ત્રોત નહીં વધે તો એક સમય એવો આવશે કે આપણે ગરીબીની પરિસ્થિતિ નીચે ધકેલાઈ જઈશું. માટે સૌથી પહેલો આ પાઠની અંદર પહેલો મુદ્દો આર્થિક વિકાસ એવો દર્શાવ્યો છે. પાઠનું નામ જ આર્થિક વિકાસ છે. એટલે આર્થિક
વિકાસ કોને કહેવાય? આ પહેલો પ્રશ્ન. તો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. તો આર્થિક વિકાસ એટલે શું? પહેલો પ્રશ્ન બન્યો કે આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એટલે શું? હવે આ જે બાબત છે એને આપણે અહીંયા 3 બાબતોમાં વહેંચેલી છે. આ ઉપરાંત થોડી થોડી માહિતી રજૂ કરેલી છે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. જો આ 3 બાબતોમાં જો સતત પરિવર્તનશીલતા જોવા મળે તો સમજવાનું કે દેશ આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. એટલે રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું, આ બધા પ્રશ્નો આપણને વારંવાર સામે જોવા મળે છે. એટલે શું? માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે શું? આવા પ્રશ્નો આપણને વારંવાર આપણે સમક્ષ જોવા મળશે. તો એમ કહેવાય કે જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માહિર આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આઝાદી પછીના દિવસોની અંદર ભારતની અંદર સતત માથાદીઠ આવકમાં વધારો થયો છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, લોકોના જીવન ધોરણ સુધર્યા છે. એટલે આપણે ટૂંકમાં એમ કહી શકશું કે લોકોની જીવન જરૂરિયાતની જે પાયાની વસ્તુઓ છે તે પૂરતા પ્રમાણમાં આજે ઉપલબ્ધ થવા લાગી છે. એક સમયે લોકોને રોટી, કપડાં, મકાન જેવી પાયાની જીવન જરૂરિયાતો મેળવવી પણ મુશ્કેલ હતી, એ આજે થોડી અંશે એમાં રાહત આપણને મળી છે. એટલે આપણે કહી શકીએ કે ભારત આઝાદી પછી ધીરે ધીરે આર્થિક વિકાસ કરી રહેલો દેશ છે. તો ભારતની રાષ્ટ્રીય આવકની અંદર જોવા જઈએ તો ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી એવો શબ્દ લખેલો છે. 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,039 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડ થઈ. એનો મતલબ ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. આ બંને વચ્ચે તફાવત પરીક્ષામાં પૂછાય છે. એટલે આ બંને તફાવત વચ્ચે આપણે થોડી ચર્ચા આગળ કરીશું. તો સામાન્ય રીતે એમ કહેવાય કે વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે. બંનેમાં કંઈક વધારો, વિકાસ અને વૃદ્ધિ આ બંને કંઈક વધારો દર્શાવે છે. એટલે બંને વચ્ચે કેટલો પાયાનો તફાવત આપણને જોવા મળશે. તો પહેલી બાબત છે કે વિકાસની પ્રક્રિયાને આધારે જો કહેવા જઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણામ આપે છે.
આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આપણે કહીએ કે પહેલા કમાઓ, પહેલા આવક મેળવો, પછી એનું તમને પરિણામ મળશે. આવક વગર આપણે પરિણામ લેવા માટે દોડીએ તો એ શક્ય નથી. આપણે શિક્ષણ મેળવતા હોઈએ તો સતત વર્ષ દરમિયાન આપણે જ્યારે મહેનત કરીએ છીએ ત્યારે આપણને એનું પરિણામ મળે છે અને પછી પરિણામના આધારે તમે સારી પ્રગતિ કરી શકો છો. અને ટૂંકમાં આપણે એમ કહેવું તો કહી શકાય કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ ત્યારે આર્થિક વિકાસ પછીની અવસ્થા ગણવામાં આવે છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અર્થતંત્રમાં કેવા કેવા પરિવર્તનો થાય એના આધારે કઈ રીતે વિકાસ સાધી શકાય એની ટૂંકમાં અહીંયા ચર્ચા થઈ રહી છે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો આર્થિક વિકાસ સૂચવે છે. સતત નવા સંશોધનો થાય છે. માનવ જંતુનાશક દવાઓ આવ્યા, હાઇબ્રિડ બિયારણો આવ્યા, આધુનિક યંત્રો આવ્યા, એનાથી સતત ઉત્પાદનમાં વધારો થયો છે. તો એ આર્થિક વધારો, દરેક ક્ષેત્રમાં થયેલો વધારો એ આર્થિક વિકાસ સૂચવે છે. ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ એટલે ઉત્પાદનમાં સતત વધારો થયો અને ઉત્પાદનમાં વધારો થયો એટલે લોકોને એ તરફ લોકોનું ધ્યાન આકર્ષે. માનવ ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું, નવા ઉદ્યોગો સ્થપાના, ખેતીમાં ઉત્પાદન વધ્યું, નવી નવી ખેતીના સ્ત્રોતો અસ્તિત્વમાં આવ્યા, નવી નવી ટેકનિકલ પદ્ધતિઓ ખેતીમાં અસ્તિત્વમાં આવી. તો આ બધી આર્થિક વૃદ્ધિ સૂચવે છે. તો આમ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ એક વિકાસની પ્રક્રિયાના આધારે અને અર્થતંત્રના આધારે આ રીતે ભિન્ન ભિન્ન તફાવત આપણને જોવા મળે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોવા જઈએ તો ભારત એક વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા જેવા દેશો વિકસિત દેશો ગણવામાં આવે છે. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ કહેવાય. મતલબ એ છે કે વિકાસશીલ દેશની અંદર જે વધારો થાય છે વિકાસની પ્રક્રિયા ગણવામાં આવે છે, પણ જે વિકસિત દેશ જે છે એ જ્યારે વિકાસ કરે છે ત્યારે તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. એને વિકાસ તો કરી નાખ્યો છે પણ હવે ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે એટલે એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આમ મિત્રો, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના પાયાના તફાવતમાં આજે જે અલ્પવિકસિત રાષ્ટ્રો હતા એ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને વિકાસ સાધી રહ્યા છે. ત્યાર પછીનો મુદ્દો જે આપણો છે તે વિકાસશીલ દેશના લક્ષણો. વિકાસશીલ દેશના લક્ષણો. હવે વિકાસશીલ દેશના લક્ષણોની અંદર આમ તો અર્થતંત્રના લક્ષણો એવું નામ આપ્યું છે, પણ જ્યારે આપણે વિકાસશીલ શબ્દ વાપરીએ ને ત્યારે ભારતનું અર્થતંત્ર યાદ કરવું કે જે કંઈ આમાં એના લક્ષણો આપવામાં આવ્યા છે ભારતમાં છે દેખાય છે. તો કે એ શું? તો કે નીતિ માથાઈ આવક હોય, વસ્તી વૃદ્ધિ હોય, કૃષિ પર સતત મોટાભાગની પ્રજા અવલંબન કરતી હોય એટલે કે એના પર આધાર રાખીને ચાલતી હોય, આવકની અસમાન વહેંચણી હોય, બેરોજગારીનો પ્રશ્ન હોય, ગરીબી હોય, ગામડાનું અને શહેરનું અર્થતંત્ર જુદા પ્રકારનું હોય, પાયાની અપર્યાપ્ત સેવાઓ હોય, પાયાની જીવન જરૂરિયાતની સુવિધાઓ ન હોય. તો આવા લક્ષણો ધરાવતા દેશને આપણે વિકાસશીલ દેશના લક્ષણો તરીકે ગણાવીએ છીએ અથવા વિકાસશીલ દેશનું અર્થતંત્રના લક્ષણો. તો આપણે અહીંયા પરીક્ષાની અંદર ઘણીવાર આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે ચર્ચા કરો, એમાં કોઈ પણ 5 મુદ્દા જણાવો. તો આપણે અહીંયા કેટલાક મુદ્દાઓ 13 જેટલા મુદ્દાઓ આપ્યા છે, એમાંથી મોટાભાગના મુદ્દા આપણા ભારતને અર્થતંત્રને અનુરૂપ છે એટલે આપણે સહેલાઈથી યાદ રહી શકે છે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માત્ર આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ 735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે.
$735 કરતા આવક જેની નીચી હોય તેવા દેશને વિકસિત દેશ તરીકે ઓળખવામાં, વિકાસિત દેશના અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલી બાબત છે નીચી માથાદીઠ આવક. કેટલાક મુદ્દાઓ આપણને આપવામાં આવ્યા છે. એમાં પહેલી બાબત છે નીચી માથાદીઠ આવક. હવે વિકાસિત દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિના દર વધુ હોવાથી માથે આવક નીચી રહે છે. નીચી માથે આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. સતત આવકના સ્ત્રોત ઓછા હોય, નીચી આવક ધરાવતા હોય તો આવા લોકોનો વિકાસ થઈ શકતો નથી. એટલે પહેલું વિકાસશીલ દેશના અર્થતંત્રનું પહેલું લક્ષણ એ નીચી માથાદીઠ આવક ધરાવે છે એમ આપણે કહી શકીએ. બીજું વસ્તી વૃદ્ધિ. તો વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં જોવા જઈએ, હવે વસ્તી વૃદ્ધિ એટલે સામાન્ય રીતે એમ કહેવાય કે 2% દરે વસ્તી વધતી હોય તો એ વસ્તી વૃદ્ધિ નથી કહેવાય. પણ જ્યારે વસ્તીમાં બમણો વધારો થાય છે ત્યારે દેશના અર્થતંત્ર ઉપર એની વિપરીત અસર પડતી હોય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. 2%થી ઓછો હોય તો કોઈ વાંધો નથી આવતો, પણ 2% અથવા 2%થી વધારે લોકોનું વસ્તી વૃદ્ધિ જોવા મળે છે અને પરિણામે આવકના સ્ત્રોત ઓછા હોય છે. એટલે લોકોની પાયાની જીવન જરૂરિયાતો જે છે તે મેળવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. હવે કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે જો તો એમ કહેવાય કે એક સમયે ભારત જેવા દેશ હતા, એ 90% લોકો એ ખેતી ઉપર નિર્ભર હતા, પછી 80% થયા, પછી 70% થયા. આજે ભારતના અર્થતંત્રે 64% લોકો, 60 થી 64% લોકો ખેતી ઉપર નિર્ભર છે. ખેતી એનો મુખ્ય આવકનો સ્ત્રોત છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતા પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ જોવા મળે છે. આવકની વહેંચણીની અસમાનતા. હવે આવકની વહેંચણીની અસમાનતા કઈ રીતે? તો આપણે જોઈએ છીએ કે કોઈ આવકનો વધારે સ્ત્રોત ધરાવતા કુટુંબો, 20% જેટલા કુટુંબો ભારતમાં છે કે એની આવક ખૂબ વધારે છે, અને એક વર્ગ એવો છે કે એની પાસે પોતાને 3 ટકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ છે. તો ઊંચી આવક ધરાવતા લોકો અને નીચી આવક ધરાવતા લોકો વચ્ચે ઘણો તફાવત છે. એટલે એનો મતલબ એવો થયો કે આવકની અસમાન વહેંચણીના કારણે દેશની પરિસ્થિતિ અથવા તો વિકાસશીલ દેશની પરિસ્થિતિમાં ખાસ જોઈએ તેટલો વધારો થઈ શકતો નથી. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકના 40% હિસ્સો ધરાવતા હોય છે. 20% લોકો 40% આવકમાં જીવતા હોય છે, હિસ્સો ધરાવતા હોય છે, અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકના 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે એમ કહેવાય કે વિકાસશીલ દેશોની અંદર દેશના અર્થતંત્રના પાયાના જે બાબતો છે એ ધનિક લોકોના હાથમાં છે. એની પાસે આવક છે, દેશની આવકના 40% હિસ્સો એ લોકો પાસે રહેલો છે, અને દેશના ગરીબ 20% લોકો જે છે એની પાસે માત્ર 10% જ આવકનો સ્ત્રોત છે. તો વિકાસશીલ દેશની આવકની અસમાન વહેંચણીના કારણે ધનિક છે ધનિક બનતા જાય છે અને ગરીબોનું શોષણ થાય છે, અને એના કારણે ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી બેરોજગારી. આમ તો બેરોજગારી એટલે શું? તો કે જેની પાસે આવડત હોય, કામ કરવું હોય, કામ ન મળતું હોય, કામની શોધમાં હોય, આવા વ્યક્તિઓ જે છે તેને બેરોજગાર કહેવામાં આવે છે. આજે ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનો પ્રશ્ન ખૂબ વૃદ્ધિ પામેલો છે. કે ક્વોલિફાઈડ શિક્ષણ મેળવેલું હોય, આવડત સારી ધરાવતા હોય, પૂરતા પ્રમાણમાં વેતન ન આપવામાં આવે, અથવા તો જો વેતન આપવામાં આવે તો શોષણ કરવામાં આવે, વધારે કામના કલાકો કરવામાં આવે, તેમ છતાં કામ ન મળતું હોય, આવા હજારો બેરોજગારો વિકાસશીલ દેશોમાં એક રોજગારીની શોધમાં એ ભટકતા જોવા મળે છે.
બેરોજગારી વિકસિત દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. ગરીબી, હવે આમ તો જે કોઈ વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ આવા પ્રકારના તમને લાભ મળવાના છે તો તરત ગરીબ બની જશે. પણ ગરીબ કોને ગણાય? તો સામાન્ય રીતે જે લોકોને રહેવા માટે મકાન નથી, 2 ટંકનું ભોજન નથી મળતું, 2400 કેલરી શરીરમાં અનાજ મળી શકે તેટલી એનામાં સક્ષમતા નથી, સતત કોઈ રોગના ભોગ બનેલા છે, આવા લોકોને ગરીબ ગણવા. તો ગરીબ એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. મતલબ 1 લાખની જગ્યાએ 1,25,000 લોકો ગરીબીમાં જીવતા હોય છે. એમ જો કેવું હોય તો કહી શકાય. તો ભારતની અંદર લગભગ અંદાજિત 25 થી 26 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. એટલે વિકાસશીલ દેશોની અંદર મોટા ભાગે આ પરિસ્થિતિ છે. ત્યાર પછી દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. દ્વિમુખી એટલે શું? 2 પ્રકારનું, એક ગ્રામીણ કક્ષાનો અને એક શહેરી કક્ષાનો. ગામડાની અંદર ખાસ કરીને જોઈએ તો પાયાની જીવન જરૂરિયાતનો વિકાસ થયો નથી, એની જગ્યાએ શહેરોનો વિકાસ થયો છે. તો સતત શહેરોનો વિકાસ થયો, પણ ગામડાની અંદર જે પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ તે આઝાદી પછીના દિવસોમાં જોઈએ પૂરતા પ્રમાણમાં થઈ નથી. એટલે વિકાસશીલ દેશોની અંદર ગ્રામીણ ક્ષેત્રોની અંદર અને શહેરી ક્ષેત્રોની અંદર વિકાસની પ્રક્રિયામાં તફાવત જોવા મળે છે. અને એટલા માટે લોકો ગામડાઓ છોડી અને શહેરો તરફ આકર્ષાયા છે. એટલે વિકાસશીલ દેશનું અર્થતંત્રનું માળખું એ દ્વિમુખી પ્રવૃત્તિ છે એવું વિધાન બનાવવું હોય તો બનાવી શકાય. વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એક બાજુ ગ્રામીણ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગ, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલીઓ જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ કે શહેરી વિકાસની અંદર લોકો વૈભવી જીવનશૈલી જીવે છે અને ગ્રામીણ વિકાસની અંદર પછાત અવસ્થામાં લોકો પોતાનું જીવન જીવે છે. અને આમ એક જ દેશની અંદર 2 પ્રકારના વિભાગો જોવાથી એને દ્વિમુખી માળખું વિકાસશીલ દેશનું ગણવામાં આવે છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેમ કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેના આવા તંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે એ અવરોધક બને છે. મતલબ એ થયો કે જેટલા પ્રકારમાં જીવન જરૂરિયાત અથવા તો જેટલી સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ તેટલી જ થતી. વસ્તીના પ્રમાણમાં શિક્ષણ સંસ્થાઓ હોવી જોઈએ, લોકોને કામ કરે તેવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ, એની આવક કેટલા પ્રમાણમાં મળી રહેવી જોઈએ, એને તમામ રોજગાર ધંધા પ્રાપ્ત થવા જોઈએ. તો લોકોની સંખ્યામાં પર્યાપ્ત સુવિધાઓ નહીં, પર્યાપ્ત સુવિધાના અભાવને કારણે લોકો ગરીબી તરફ ધકેલાતા હોય છે. અને છેલ્લો મુદ્દો જે આપણો 9મો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. દેશની અંદર ઉદ્યોગોનું પણ ઓછું હોય છે, એટલે તૈયાર વસ્તુ બનાવી શકતા નથી. પરિણામે એને કાચા માલની નિકાસ કરવી પડે છે અને કાચા માલની નિકાસ કરવાના કારણે તેને પૂરતી આવક પ્રાપ્ત થતી નથી. અને જ્યારે વિકસિત દેશ હોય છે એ પોતાના દેશમાં કાચો માલમાંથી તૈયાર માલ કરી અને વસ્તુની નિકાસ કરતા હોય છે, એટલે પૂરતા પ્રમાણમાં ભાવ પ્રાપ્ત કરી અને વિકાસ કરી શકે. બીજું, નિકાસની કમાણી ઓછી હોય છે, જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે અને એને ઊંચી કિંમત નીચી કિંમતે વસ્તુની નિકાસ કરે અને ઊંચી કિંમતની વસ્તુની આયાત કરે છે અને એના કારણે એની જે આવક જાવકનું જે સરવૈયું છે એમાં ખોટ દેખાય છે. અને પરિણામે એમ કહી શકીએ આપણે કે આવકની અસમાનતાના કારણે વિકાસશીલ દેશોની અંદર ખાસ કરીને આપણે જોવા જઈશું તો ખાસ પ્રગતિ જોવા મળતી નથી.
આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે અને વિકસિત દેશોની અંદર દેવું વધતું નથી. આમ મિત્રો, આપણે ટૂંકમાં કહી શકીએ કે વિકાસશીલ દેશોના લક્ષણોની અંદર જો થોડું ધ્યાન આપશો તો આ પ્રશ્ન તમને ઘણીવાર 3 કે 4 માર્કમાં પૂછી શકે છે. આભાર. જય સ્વામિનારાયણ.